નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ત્રિકોણમિતિ વિધેય સાઇન અને કોસ માટે સાઇન 2x અને કોસ 2xના વિવિધ સ્વરૂપના નિરૂપણ જોઈ ગયા. કોસ 2xનું કોસ x દ્વારા નિરૂપણ, માત્ર સાઇન x દ્વારા નિરૂપણ, એ ઉપરાંત તો કોસ x અને સાઇન x દ્વારા નિરૂપણ અને ટેન x દ્વારા નિરૂપણ તો આપતા સૂત્ર આપણે જોઈ ગયા. હવે આવા સૂત્ર એટલે કે સરવાળાના સૂત્ર ટેન વિધેય માટે તો મળે કે કેમ, તો એના માટે તો ટેન વિધેય માટે પણ આવા સૂત્ર અસ્તિત્વ ધરાવે અને એ સૂત્ર તો આપણે તો અહીંયા મેળવીએ. તો ટેન 2x તો એના માટેનું સૂત્ર તો ટેન એક્સ પ્લસ વાય, તો એનું આપણે સૂત્ર જાણીએ. તો ટેન એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ તો ટેન એક્સ પ્લસ ટેન વાય अपॉन 1 माइनस टेन एक्स इंटू तो टेन वाय. आ सूत्र આપણે જાણીએ. તો હવે તો અહીંયા તો આ સૂત્રમાં y ઇક્વલ ટુ x લેતા, એટલે કે y ને બદલે x લેતા, y ને બદલે x લખીએ તો આપણને સૂત્ર મળે. તો માટે તો ટેન એક્સ પ્લસ એક્સ એટલે કે ટેન 2x અને ઇક્વલ ટુ તો ટેન એક્સ પ્લસ ટેન એક્સ તો 2 ટેન એક્સ. તો આપણે સીધું લખી શકીએ 2 ટેન એક્સ અપોન 1 માઇનસ ટેન એક્સ ઇન્ટુ ટેન એક્સ તો 1 માઇનસ તો ટેન સ્ક્વેર એક્સ. તો આ આપણને તો સૂત્ર મળે, એટલે કે ટેન 2x ઇક્વલ ટુ 2 ટેન એક્સ અપોન 1 માઇનસ ટેન સ્ક્વેર એક્સ. તો આ ટેન 2xનું તો સૂત્ર થાય. હવે તો એ જ રીતે અહીંયા તો સાઇન 3x કોસ 3x એના માટેના સૂત્ર જોઈશું. કોટ 2x માટે પણ સૂત્ર મળે, પણ એની જરૂર નથી, કારણ કે કોટનું ટેનમાં નિરૂપણ કરીને આપણે મોટે ભાગે તો દાખલાઓમાં તો ટેનના સૂત્રનો જ ઉપયોગ કરીએ છીએ. હવે એથી આગળ વધીએ. સાઇન 3xનું સૂત્ર, આ બધા સૂત્રનો ઉપયોગ કેવી રીતે કરવો એ ખૂબ મહત્ત્વનું. તો એ પણ આપણે તો ક્રમિક રીતે આગળ વધીએ. તો ટેન 3x અહીંયા સાઇન 3x કોસ 3x અને ટેન 3x એના માટેના સૂત્ર જોઈએ. તો પહેલું તો ફરી એક બીજું સૂત્ર આપણે જોઈએ કે સાઇન 3x અને ઇક્વલ ટુ તો 3 ટાઈમ્સ સાઇન x માઇનસ 4 સાઇન ક્યુબ એક્સ, 4 ટાઈમ્સ સાઇન ક્યુબ એક્સ. તો આ સાઇન તો 3xનું સૂત્ર. એની સાબિતી પણ તો આપણે અગાઉ જોઈ ગયા એ પ્રમાણે તો આપણે આપી શકીએ છીએ સરવાળા સૂત્રથી કે સાઇન 3x તો અહીં સાઇન 3xથી શરૂઆત કરો. તો સાઇન 3x અને ઇક્વલ ટુ તો સાઇન 3x માટે તો બે ભાગમાં આપણે લખી શકીએ કે સાઇન 2x પ્લસ એક્સ, પણ સાઇન 2x પ્લસ એક્સ અને ઇક્વલ ટુ આના આપણે તો એક્સ વાંચીએ અને વાય વાંચીએ, સાઇન એક્સ પ્લસ વાય. તો એનું સૂત્ર આપણે જાણીએ સાઇન એક્સ ઇન્ટુ તો કોસ વાય પ્લસ કોસ એક્સ ઇન્ટુ સાઇન વાય. તો અહીંયા કઈ સૂત્ર મળે તો સાઇન 2x પ્લસ એક્સનું વિસ્તરણ કરીએ તો સાઇન 2x ઇન્ટુ કોસ એક્સ પ્લસ ફરી તો કોસ 2x ઇન્ટુ સાઇન એક્સ. તો એનું સૂત્ર થાય. અને આ સૂત્ર થાય તો ફરી એ સૂત્રમાં તો આપણે તો કિંમતો લખીશું. તો ઇક્વલ ટુ સાઇન 2x ઇક્વલ ટુ તો 2 સાઇન એક્સ કોસ એક્સ, તો સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ એટલે કે તો ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ પ્લસ કોસ 2x ઇન્ટુ સાઇન એક્સ. આનું પણ આપણે સાઇનમાં નિરૂપણ કરવું છે, કારણ કે સાઇન 3xનું સૂત્ર આપણે સાઇનમાં લખીએ છીએ, માટે તો કોસ 2xનું સાઇનમાં નિરૂપણ આપતું સૂત્ર આપણે જાણીએ છીએ. તો એ સૂત્રનો ઉપયોગ કરો. તો કોસ 2xનું સાઇનમાં નિરૂપણ આપતું સૂત્ર કયું તો 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર એક્સ, તો 1 માઇનસ તો 2 સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ સાઇન એક્સ. તો આ પ્રમાણે આપણે લખી શકીએ. અને ઇક્વલ ટુ ફરી આનું સાદું રૂપ આપીએ તો 2 સાઇન એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ, પણ કોસ સ્ક્વેર ઇક્વલ ટુ તો 1 માઇનસ સાઇન સ્ક્વેર એક્સ, તો 2 સાઇન એક્સ ઇન્ટુ 1 માઇનસ તો સાઇન સ્ક્વેર એક્સ
પ્લસ આનું વિસ્તરણ કરી દઈએ તો પ્લસ 1 ઇન્ટુ સાઇન એક્સ એટલે કે સાઇન એક્સ માઇનસ 2 સાઇન ક્યુબ એક્સ તો માઇનસ 2 સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ સાઇન એક્સ એટલે કે સાઇન તો ક્યુબ એક્સ. હવે આનું સાદું રૂપ આપો 2 સાઇન એક્સ માઇનસ તો ઇક્વલ ટુ 2 સાઇન એક્સ માઇનસ 2 ટાઈમ્સ સાઇન ક્યુબ એક્સ તો 2 ટાઈમ્સ સાઇન ક્યુબ એક્સ પ્લસ સાઇન એક્સ માઇનસ 2 ટાઈમ્સ તો સાઇન ક્યુબ એક્સ અને ઇક્વલ ટુ તો ફરી આપણે જોઈએ 2 સાઇન એક્સ પ્લસ સાઇન એક્સ તો 3 ટાઈમ્સ સાઇન એક્સ માઇનસ 2 સાઇન ક્યુબ એક્સ માઇનસ તો 2 સાઇન ક્યુબ એક્સ તો માઇનસ 4 ટાઈમ્સ તો સાઇન ક્યુબ એક્સ. તો આ આપણને તો નિરૂપો મળે એટલે કે અહીંયા આપણને આ સૂત્ર મળે 3 સાઇન એક્સ માઇનસ 4 સાઇન ક્યુબ એક્સ. તો આ સાઇન 3x સૂત્ર મળે તો સાઇન 3x અને ઇક્વલ ટુ 3 સાઇન એક્સ માઇનસ 4 સાઇન ક્યુબ એક્સ. આ જ રીતે કોસ 3x પણ સૂત્ર મેળવી શકાય તો એથી આગળ વધીએ કોસ 3x સૂત્ર. કોસ 3x સૂત્ર પણ આવા સ્વરૂપનું પણ એમાં તો ક્રમ ઉલટાઈ જાય તો કોસ 3x ઇક્વલ ટુ 4 કોસ ક્યુબ એક્સ માઇનસ 3 તો કોસ એક્સ. તો એની સાબિતી જોઈએ તો ફરી આ જ રીતે આપણે સાબિતી તો આપી શકીએ કે કોસ 3x તો કોસ 3x અને ઇક્વલ ટુ તો ફરી આપણે લખી શકીએ કોસ 2x પ્લસ એક્સ અને ઇક્વલ ટુ તો ફરી કોસ એક્સ પ્લસ વાય તો કોસ એક્સ પ્લસ વાયનું વિસ્તરણ સૂત્ર તો બંને વિધેય એક જ મળે એટલે કે સમાન વિધેય મળે કોસ ઇન્ટુ કોસ તો કોસ 2x ઇન્ટુ કોસ એક્સ ફરી ચિહ્ન માઇનસ સાઇન 2x ઇન્ટુ તો સાઇન એક્સ. હવે તો આનું દરેક પદનું કોસમાં નિરૂપણ કરવાનું તો કોસ 2xનું કોસમાં નિરૂપણ આપતું સૂત્ર તો આપણે જાણીએ તો 2 કોસ સ્ક્વેર એક્સ માઇનસ 1 ઇન્ટુ કોસ એક્સ માઇનસ સાઇન 2xનું તો કોસમાં નિરૂપણ આપતું સૂત્ર નથી પણ એનું સૂત્ર આપણે જાણીએ છીએ કે સાઇન 2x ઇક્વલ ટુ 2 સાઇન એક્સ કોસ એક્સ માટે આની જગ્યાએ આપણે લખી શકીએ 2 ટાઈમ્સ તો સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ ઇન્ટુ સાઇન એક્સ તો સાઇન સ્ક્વેર એક્સ. હવે સાદું રૂપ આપીએ તો ઇક્વલ ટુ તો 2 કોસ સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ એક્સ તો 2 કોસ ક્યુબ એક્સ માઇનસ કોસ એક્સ માઇનસ 2 સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ એક્સ છે તો ફરી સાઇન સ્ક્વેરની જગ્યાએ 1 માઇનસ કોસ સ્ક્વેર લખી દો તો માઇનસ 2 કોસ એક્સ તો 2 કોસ એક્સ ઇન્ટુ તો 2 કોસ એક્સ ઇન્ટુ 1 માઇનસ કોસ સ્ક્વેર એક્સ ફરી સાદું રૂપ આપો તો ઇક્વલ ટુ તો 2 કોસ ક્યુબ એક્સ માઇનસ કોસ એક્સ માઇનસ 2 ટાઈમ્સ કોસ એક્સ માઇનસ માઇનસ પ્લસ તો પ્લસ 2 ટાઈમ્સ કોસ ક્યુબ એક્સ અને ઇક્વલ ટુ તો માટે તો ફરી આપણે લખી શકીએ કોસ 3x અને ઇક્વલ ટુ તો ફરી આપણે સાદું રૂપ આપીએ કોસ 3x ઇક્વલ ટુ 2 કોસ ક્યુબ એક્સ પ્લસ 2 કોસ ક્યુબ એક્સ તો 4 કોસ ક્યુબ એક્સ તો 4 કોસ ક્યુબ એક્સ માઇનસ કોસ એક્સ માઇનસ 3 કોસ એક્સ તો માઇનસ તો 2 કોસ એક્સ એટલે કે માઇનસ 3 કોસ એક્સ તો માઇનસ 3 કોસ એક્સ. તો આ માગેલું તો સૂત્ર કોસ 3xનું તો આપણને આ જ રીતે તો સૂત્ર મળે. તો આ બીજું સૂત્ર કોસ 3xનું સૂત્ર. હવે આના ઉપરથી tan 3xનું પણ સૂત્ર મળે તો tan 3xનું તો સૂત્ર tan માટે સરવાળા સૂત્રથી મેળવું તો તથા તો ફરી આગળ વધીએ તો tan 3x તો એના માટેના સૂત્રનો ઉપયોગ કરો ઇક્વલ ટુ તો tan આમ તો આપણે સૂત્ર લખીએ તો 3 ટાઈમ્સ tan x માઇનસ tan ક્યુબ એક્સ તો 3 ટાઈમ્સ tan x માઇનસ tan ક્યુબ એક્સ અપોન
1 - 3 tan સ્ક્વેર એક્સ. આ tan 3x સૂત્ર છે. સાબિતી આપણે જોઈએ. સાબિતી આપણે જોઈ ગયા એ જ રીતે આપણે સાબિતી લખવાની છે. તો tan 3x અને ઇક્વલ ટુ તો tan 2x પ્લસ એક્સ. પણ tan 2x પ્લસ એક્સ તો એના સૂત્રનો ઉપયોગ કરો. tan તો 2x પ્લસ એક્સ અને તો ઇક્વલ ટુ tan x પ્લસ વાય. તો એનું સૂત્ર આપણે જોઈ ગયા. તો ઇક્વલ ટુ તો tan x પ્લસ tan વાય એટલે કે પ્લસ tan x. તો આ બંને પદની તો સાથે આપણે ગણતરી કરી છે. આને x ને આને y કહો અપોન તો 1 માઇનસ તો અપોન 1 માઇનસ tan 2x ઇન્ટુ તો tan x. તો આવું સ્વરૂપ મળે. અને આવું સ્વરૂપ મળે તો હવે આપણે સાદું રૂપ આપીએ. તો ઇક્વલ ટુ તો ફરી ટેનમાં નિરૂપણ કરવું છે. તો tan 2xનું તો ટેનમાં નિરૂપણ આપતું સૂત્ર. પણ tan 2x ઇક્વલ ટુ તો 2 tan x અપોન 1 માઇનસ tan સ્ક્વેર એક્સ. તો એની કિંમત અહીંયા લખી દો. તો 2 tan x અપોન 1 માઇનસ tan સ્ક્વેર એક્સ. હમણાં આપણે સૂત્ર જોઈ ગયા અગાઉના. તો અહીંયા આ સૂત્ર આપણે અત્યારે જ જોઈ ગયા. tan 2x ઇક્વલ ટુ 2 tan x અપોન 1 માઇનસ tan સ્ક્વેર એક્સ પ્લસ tan x. તો પ્લસ tan x અપોન 1 માઇનસ ફરી આ તો સૂત્રનો ઉપયોગ કરો. તો tan 2x એટલે કે 2 tan x અપોન 1 માઇનસ તો tan સ્ક્વેર એક્સ ઇન્ટુ tan x. સાદું રૂપ આપીએ તો ઇક્વલ ટુ 1 માઇનસ tan સ્ક્વેર એક્સ અંશ અને છેદનો લસા. તો 1 માઇનસ tan સ્ક્વેર એક્સ વડે દરેક પદને ગુણતા. તો ઇક્વલ ટુ 2 tan x પ્લસ tan x ઇન્ટુ 1 માઇનસ tan સ્ક્વેર એક્સ. એનું સાદું રૂપ આપીએ તો પ્લસ tan x ઇન્ટુ માઇનસ tan સ્ક્વેર એક્સ ઇન્ટુ tan x તો માઇનસ તો tan ક્યુબ એક્સ. અને એ જ રીતે તો છેદના પદમાં તો 1 માઇનસ tan સ્ક્વેર એક્સ લસા છે. લસા કેન્સલ થાય તો એટલા વડે ગુણતા. તો કઈ સ્વરૂપ મળે તો 1 માઇનસ tan સ્ક્વેર એક્સ આ બંનેનો ગુણાકાર તો માઇનસ 2 tan સ્ક્વેર એક્સ માઇનસ 2 tan સ્ક્વેર એક્સ અને ઇક્વલ ટુ તો 2 tan x પ્લસ tan x તો 3 tan x માઇનસ tan ક્યુબ એક્સ अपॉन 1 माइनस 3 टाइम्स तो tan स्क्वेर एक्स माइनस माइनस 2 tan स्क्वेर एक्स तो 1 माइनस 3 टाइम्स तो tan स्क्वेर एक्स. तो आम तो माटे આપણે કહી શકીએ tan 3x તો એના માટેનું તો આ સૂત્ર. તો આ સૂત્ર પણ આપણે યાદ રાખીશું. હવે ફરી આપણે જોઈએ કે 2x નું x માં નિરૂપણ 3x નું તો x માં નિરૂપણ તેવા આપણે સૂત્ર જોઈ ગયા. tan 2x નું તો tan x દ્વારા મળતું નિરૂપણ આપણે અહીંયા તો મેળવેલું. તો આ સૂત્રનો ઉપયોગ વ્યાપક સ્વરૂપે આપણે કરી શકીએ કે અહીંયા 2x નું x માં નિરૂપણ આપતું સૂત્ર છે. એ સૂત્રનો ઉપયોગ tan તો ફરી સૂત્રનો ઉપયોગ તો આ સૂત્રનો ઉપયોગ ખૂબ મહત્વનો છે કે સૂત્રનો ઉપયોગ કેવી રીતે કરવો તો એ ખૂબ મહત્વનો. tan 2x માટેનું સૂત્ર છે. તો tan 2x તો tan 2x ના તો tan x દ્વારા મળતા સૂત્રથી તો tan 4x નું સૂત્ર લખો. તો tan 4x નું સૂત્ર લખો. તો tan 4x નું સૂત્ર કેવી રીતે લખાય તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. tan 2x નું x માં નિરૂપણ છે તો tan 4x માટે 2x ના સૂત્રનો ઉપયોગ કરો એટલે કે tan તો આપણે લખી શકીએ 2 ઇન્ટુ તો 2x માટે tan 2x વાંચો અને કેપિટલ x કરી દો અથવા થીટા વાંચો તો tan 2 થીટા. તો tan 2 થીટા ઇક્વલ ટુ 2 tan થીટા અપોન 1 માઇનસ tan સ્ક્વેર થીટા. તો આને આપણે થીટા કહી દઈએ તો 2 tan થીટા એટલે કે 2 tan થીટાની જગ્યાએ તો અહીંયા કયો ઘટક છે તો 2x. તો 2 tan 2x અપોન 1 માઇનસ tan સ્ક્વેર થીટા તો 1 માઇનસ તો tan સ્ક્વેર તો 2x. તો આ રીતે આપણે સૂત્રનો ઉપયોગ કરવો પડે. તો આ સૂત્રનો ઉપયોગ કરતાં આપણને આવડતું હોવું
જરૂરી છે. આ જ રીતે તે જ રીતે tan 4x માટે આપણે લખવું છે, tan 8x માટે સૂત્ર લખવું છે. તો tan 8x બરાબર, તો હવે આપણે સીધું લખીએ કે 8x છે તો 2 into 4x, તો માટે આપણે શું લખી શકીએ 2 tan 4x upon 1 minus તો tan ક્યુબ તો 4x. તો આ પ્રમાણે આપણે સૂત્રનો ઉપયોગ કરી શકીએ. તથા તો તે જ રીતે તો ફરી આપણે લખવું હોય tan x માટે લખવું, તો tan x માટે લખવું, તો tan x માટે લખવું હોય તો અહીંયા તો જો 4x હોય તો અહીંયા 2x મળે, 8x હોય તો 4x મળે, x હોય તો x upon 2 મળે, એટલે કે 2 તો tan x upon 2 upon 1 minus તો tan square x upon તો 2. તો આ રીતે આપણે લખી શકીએ. એ જ રીતે tan 3x કે sin 3x, તો એના માટેનો સૂત્રનો ઉપયોગ કરવો છે. તો sin 3xના સૂત્રનો ઉપયોગ કરીને sin 6x માટે સૂત્ર લખો, તથા તો હવે આપણે લખી શકીએ sin 6x અને ઇક્વલ ટુ sin 2 into તો sin 2 into 3x. અહીંયા 3 into 2x લખવું પડશે, કારણ કે 3x સ્વરૂપમાં આપણે લખવું છે. 3xના સૂત્રનો ઉપયોગ કરવો હોય તો આ રીતે લખવું પડે. 2 તો sin 2xના સૂત્રનો ઉપયોગ કરવો હોય તો 2 into 3x લખવું પડે. તો sin 3 into 2x, તો sin 3xના સૂત્રનો ઉપયોગ કરો sin 6x માટે, તો કયા સ્વરૂપે લખાય તો sin 3 into 2x અને ઇક્વલ ટુ તો 3 into sin 2x માઇનસ 4 sin ક્યુબ 2x, તો sin ક્યુબ 2x. તો આ રીતે આપણે સૂત્રનો તો ઉપયોગ કરી શકીએ. આ જ રીતે તો sin x માટે લખવું હોય 3xના સૂત્રનો ઉપયોગ કરો, તો sin x માટે એ સૂત્રનો ઉપયોગ કરવો. તો અહીંયા x હોય તો અહીંયા તો 3x હોય ત્યારે x છે, તો x હોય તો x upon 3. તો માટે કયા સ્વરૂપે લખાય તો sin x ઇક્વલ ટુ 3 times sin x upon 3 માઇનસ 4 times sin ક્યુબ તો sin ક્યુબ તો x upon તો 3. તો આ સૂત્રનો ઉપયોગ આપણે વિવિધ સ્વરૂપે કરી શકીએ. તો આ સૂત્રનો ઉપયોગ કરતા આવડવું તો એ ખૂબ મહત્ત્વનું છે. સૂત્રના સ્વરૂપને આપણે યાદ તો રાખવાના છે, સાથે તો એનો ઉપયોગ પણ કરતા આવડવો જોઈએ. એ ઉપરાંત આ સૂત્રમાંથી કયા સ્વરૂપમાં આપણે નિરૂપણ મેળવવાનું તો એ આપણે યાદ રાખી શકીએ, તો જ આપણે દાખલાઓમાં એનો ઉપયોગ કરી શકીએ. હવે એથી આગળ વધીએ તો ત્રિકોણમિતિ વિધેય માટે સરવાળા સૂત્ર અને અવયવ સૂત્ર. ત્રિકોણમિતિ વિધેય માટે સરવાળા સૂત્ર અને અવયવ સૂત્ર. સરવાળા સૂત્ર એનો અર્થ કે તો આપણે બે તો સંખ્યાઓના સરવાળા આગળ ત્રિકોણમિતિ વિધેયનું મૂલ્ય મેળવવા માટેના સૂત્ર જોઈ ગયા. પણ બે ત્રિકોણમિતિ વિધેયનો સરવાળો હોય તો એના માટે કયું સૂત્ર મળે તો એવા સૂત્ર આપણે અહીંયા મેળવીશું. કુલ 8 સૂત્ર મળશે. તે બધા સૂત્ર તો આપણે અહીંયા તો લખીએ, ક્રમબદ્ધ આપણે લખીશું, ત્યારબાદ એ સૂત્રનું સ્વરૂપ લખીશું. પણ એ મેળવવા માટે પહેલાં રીત જોઈએ કે સરવાળા સૂત્ર અને અવયવ સૂત્ર મેળવવા માટે તો આપણે તો 4 સૂત્ર જોઈએ. ત્રિકોણમિતિ વિધેયનું x અને y તો એ બે સંખ્યાઓ આગળ સરવાળા માટેના તો 4 સૂત્ર. એક cos of x પ્લસ વાય અને cos x પ્લસ વાયનું સૂત્ર આપણે જાણીએ કયું તો cos x cos y ચિહ્ન માઇનસ sin x sin y. કોસના વિસ્તરણમાં બંને સમાન વિધેય મળે. પહેલાં પદમાં બીજા વિધેય તો બીજા પદમાં પણ સમાન વિધેય મળે. પ્રથમ બંને પદ કોસ મળે અને બીજા બંને પદ તો સાઇન મળે. પણ ચિહ્ન અહીંયા પ્લસ હોય તો માઇનસ મળે. પણ અહીંથી આપણે તો સૂત્ર યાદ રાખવાનું છે cos x cos y પ્લસ sin x sin y. આ જ રીતે તો તથા આપણે બીજું સૂત્ર જાણીએ તથા તો cos of x માઇનસ y. તો એના માટેનું સૂત્ર પણ આવું જ છે, પણ ચિહ્નમાં ફેરફાર થાય
તો એના માટે પણ તો કોસ એક્સ, પહેલાં બે ઘટકો કોસ એક્સ કોસ વાય, તો કોસ એક્સ કોસ વાય, ચિહ્ન માઇનસ હોય તો પ્લસ સાઇન એક્સ સાઇન વાય. આ બે સૂત્ર એના આપણે ક્રમ આલી દઈએ, નંબર 1 અને નંબર 2. એ જ રીતે સાઇન માટે સરવાળા અને તફાવત સૂત્ર આપણે જાણીએ છીએ સરવાળાનું. તો સરવાળા બે ઘટકોની તો સરવાળા માટે સાઇન વિધેયનું મૂલ્ય આપતું સૂત્ર સાઇન એક્સ પ્લસ વાય અને ઇક્વલ ટુ, તો એમાં બે વિધેયો બદલાય છે. પહેલું વિધેય સાઇન મળે, બીજું કોસ. તો સાઇન એક્સ ઇન્ટુ કોસ વાય, તો સાઇન એક્સ ઇન્ટુ કોસ વાય, ચિહ્ન પ્લસ હોય તો પ્લસ, બીજા પદમાં ક્રમ ઉલટાઈ જાય. તો પહેલા પદ કોસ, તો કોસ એક્સ, બીજા ક્રમમાં સાઇન, તો સાઇન, તો કોસ એક્સ સાઇન વાય. આ જ રીતે સાઇન એક્સ માઇનસ વાય, તો એના માટેનું આ જ રીત, તો આવું જ સૂત્ર મળે. તો ફરી આપણે લખી શકીએ કે સાઇન એક્સ કોસ વાય, ચિહ્ન માઇનસ, તો માઇનસ કોસ એક્સ સાઇન વાય. તો આ ચાર સૂત્ર આપણને તો તૈયાર હોવા જોઈએ. નંબર 3 અને નંબર 4. સૂત્રનો દાખલાઓમાં કેવી રીતે ઉપયોગ થાય છે એ તો આપણે તો આગળ વધી અને ગણતરી કરીશું ત્યારે આપણને એ રીત સમજાશે, પણ સૂત્ર તો સાથે આપણે તૈયાર તો કરતા રહેવાના. હવે તો પહેલાં બે સૂત્ર એટલે કે પહેલાં બે સમીકરણ એનો સરવાળો કરો. તો આ ચાર સૂત્રમાં એક્સ અને વાય માટે તો એક્સ પ્લસ વાય માટે કોસ વિધેયનું સૂત્ર અને એક્સ માઇનસ વાય આગળ કોસ વિધેયનું સૂત્ર. તો એમાં બંને ઘટકોમાં માત્ર ચિહ્નમાં ફેરફાર. તો આ બંને સમીકરણનો સરવાળો કરવામાં આવે, એટલે કે સમીકરણ 1 અને 2, તો 1 + 2, 1 અને 2નો સરવાળો કરીએ તો ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ કે પહેલું સમીકરણ અને બીજા સમીકરણનો સરવાળો કરીએ તો આપણને આવું સ્વરૂપ મળે, કોસ એક્સ પ્લસ વાય પ્લસ કોસ એક્સ માઇનસ વાય. જો આ બાજુ આપણને આ બંનેનો સરવાળો મળે તો અહીંયા પણ સરવાળો કરવો પડે. આ બંનેનો સરવાળો કરીએ તો બીજા પદના ચિહ્ન વિરોધી સંખ્યાઓ માટે એ બંને પદનો સરવાળો 0 થઈ જાય. પણ કયું પદ મળે તો કોસ એક્સ કોસ વાય પ્લસ કોસ એક્સ કોસ વાય, એટલે કે 2 ટાઈમ્સ કોસ એક્સ કોસ વાય મળે. તો આ એક સ્વરૂપ મળે. એ જ રીતે જો આ બે સમીકરણનો તફાવત લેવામાં આવે, એટલે કે સમીકરણ 1 અને 2 એનો તફાવત લઈએ 1 - 2, તો ઇમ્પ્લાઇઝ આપણે લખી શકીએ પહેલા સમીકરણમાંથી બીજું સમીકરણ બાદ કરો તો કોસ એક્સ પ્લસ વાય માઇનસ કોસ એક્સ માઇનસ વાય અને ઇક્વલ ટુ, તો બંનેનો તફાવત લઈએ તો આ પદ દૂર થઈ જાય, માઇનસ સાઇન એક્સ સાઇન વાય માઇનસ સાઇન એક્સ સાઇન વાય, તો -2 ટાઈમ્સ સાઇન એક્સ સાઇન વાય. તો આ સ્વરૂપ મળે. એ જ રીતે બીજા બે સૂત્ર પણ લખી શકાય, પણ આ બે સૂત્રમાં આ ચિહ્ન માઇનસ લઈને આ સૂત્રને આપણે વિરુદ્ધ સ્વરૂપે લખીએ તો એક આપણને તો એક સ્વરૂપ મળે. પણ આપણે બે પ્રકારના સૂત્ર એક સાથે લખીશું. એ જ રીતે સમીકરણ નંબર, તો હવે એથી આગળ જોઈએ કે તો સાઇન અને તો સાઇન માટે તો સાઇન એક્સ પ્લસ વાય અને સાઇન એક્સ માઇનસ વાય, એના સૂત્રમાં પણ માત્ર ચિહ્નમાં ફેરફાર છે, બંને પદો સમાન છે. આના આપણે એ કહીએ તો a + b અને બીજામાં a - b, તો એ બંનેનો સરવાળો કરીએ અને તફાવત લઈએ તો ફરી તો સરવાળો કરીએ ત્યારે બીજા પદ દૂર થાય, તફાવત લઈએ ત્યારે પ્રથમ પદ દૂર થાય, બીજું પદ 2 ગણું થઈ જાય. તો માટે તો ફરી આપણે લખી શકીએ સમીકરણ 3 અને 4 એ બંનેનો સરવાળો કરો તો ઇમ્પ્લાઇઝ આપણે લખી શકીએ કે આ બંનેનો સરવાળો કરીએ તો સાઇન એક્સ પ્લસ વાય પ્લસ સાઇન એક્સ માઇનસ વાય. તો આ બંનેનો સરવાળો કરો તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બીજા પદ વિરોધી તો ચિહ્ન ધરાવે છે, એકબીજાના વિરોધી ઘટકો છે, માટે સરવાળો 0 થાય. પણ સાઇન એક્સ કોસ વાય પ્લસ સાઇન એક્સ કોસ વાય, તો 2 ટાઈમ્સ સાઇન એક્સ કોસ વાય મળે. અને એ જ રીતે સમીકરણ નંબર તો ફરી તો 3 - 4 કરો
તો આપણે લખી શકીએ સાઇન એક્સ પ્લસ વાય માઇનસ સાઇન એક્સ માઇનસ વાય અને ઇક્વલ ટુ, તો તફાવત લઈએ તો આ પદ કેન્સલ થાય, કોસ એક્સ સાઇન વાય માઇનસ માઇનસ પ્લસ કોસ એક્સ સાઇન વાય એટલે કે 2 ટાઈમ્સ, તો કોસ એક્સ સાઇન વાય મળે. તો આવું સ્વરૂપ મળે. તો ખૂબ અગત્યના તો બીજા તો 4 આપણને સૂત્ર મળે. આ 4 સૂત્ર વિરુદ્ધ સ્વરૂપે લખવામાં આવે. વિરુદ્ધ સ્વરૂપ એટલે કે તો માટે આપણને તો અવયવનું એટલે કે ગુણાકાર સ્વરૂપનું સરવાળા તફાવતમાં નિરૂપણ આપતા સૂત્ર, એટલે કે આ બે સંખ્યાઓનો ત્રિકોણમિતિ વિધેયનો ગુણાકાર, તો એનો સરવાળા તફાવતમાં નિરૂપણ આપતો સૂત્ર તો આ રીતે લખી શકાય. માટે અવયવ સ્વરૂપનું સરવાળા તફાવતમાં નિરૂપણ, અવયવ સ્વરૂપનું એટલે કે ગુણાકાર સ્વરૂપનું સરવાળા તફાવતમાં નિરૂપણ આપતા સૂત્ર. 4 સૂત્ર છે. નંબર 1 તો એને આપણે લખી શકીએ કે 2 ટાઈમ્સ કોસ એક્સ કોસ વાય, તો 2 ટાઈમ્સ કોસ એક્સ કોસ વાય એટલે કે કોસ એક્સ અને કોસ વાય એનો ગુણાકાર હોય. 2 ટાઈમ્સ આગળ ગુણાકારમાં 2 પણ હોય, તો 2 કોસ એક્સ ઇન્ટુ કોસ વાય હોય તો એનું સરવાળા તફાવતમાં નિરૂપણ થાય. બે ત્રિકોણમિતિ વિધેયનો સરવાળો મળે એટલે ગુણાકારનું આપણે સરવાળામાં નિરૂપણ કરી શકીએ. કોસ એક્સ પ્લસ વાય પ્લસ કોસ એક્સ માઇનસ વાય, તો આ પહેલું સૂત્ર મળે. નંબર 2 બીજું સૂત્ર છે, એને આપણે થોડું ફેરફાર કરી દઈશું, કારણ કે રકમમાં આપણને 2 સાઇન એક્સ સાઇન વાય આપેલું, માઇનસ ના આપેલું હોય તો આને માઇનસ વડે ગુણી દો. તો અહીંયા આપણે લખી શકીએ માટે તો હજુ એક સ્ટેપ લખવું હોય તો આને આપણે માઇનસ વડે ગુણી દઈએ દરેક પદને, તો કોસ એક્સ માઇનસ વાય, તો અહીંયા લખી શકીએ કોસ એક્સ માઇનસ વાય માઇનસ કોસ એક્સ પ્લસ વાય અને ઇક્વલ ટુ તો 2 ટાઈમ્સ સાઇન એક્સ સાઇન વાય. તો આવું સ્વરૂપ મળે. તો આમાંથી 2 સ્વરૂપ મળે, પણ અહીંયા તો આ સૂત્રનો ઉપયોગ થાય છે કે 2 ટાઈમ્સ સાઇન એક્સ સાઇન વાય, તો 2 ટાઈમ્સ સાઇન એક્સ સાઇન વાય અને ઇક્વલ ટુ, તો અહીંયા ક્રમ ઉલટાઈ જાય છે, કોસ એક્સ માઇનસ વાય. પહેલું પદ આપણે કયું લખવું પડશે, તો કોસ એક્સ માઇનસ વાય માઇનસ કોસ એક્સ પ્લસ વાય. આને માઇનસ ચિહ્ન રાખીને લખો તો એને બીજા સ્વરૂપમાં પણ લખી શકાય, માઇનસ 2 ટાઈમ્સ સાઇન એક્સ સાઇન વાય, તો કોસ એક્સ પ્લસ વાય માઇનસ કોસ એક્સ માઇનસ વાય, તો એ રીતે પણ લખી શકાય. આ બીજું સૂત્ર. ત્રીજું સ્વરૂપ, તો ત્રીજું સૂત્ર આપણે જોઈએ તો ત્રીજું સૂત્ર નંબર 3, તો અહીંયા આપણે જે ગણતરી કરેલી છે એ જ સૂત્ર આપણે લખીએ છીએ. તો નંબર 3 ત્રીજા નંબરનું સૂત્ર, તો એને વિરુદ્ધ સ્વરૂપે લખી દો 2 સાઇન એક્સ કોસ વાય, તો 2 ટાઈમ્સ સાઇન એક્સ ઇન્ટુ કોસ વાય, તો 2 ટાઈમ્સ સાઇન એક્સ ઇન્ટુ કોસ વાય ઇક્વલ ટુ તો સાઇન એક્સ પ્લસ વાય, સાઇન એક્સ પ્લસ વાય પ્લસ સાઇન એક્સ માઇનસ વાય પ્લસ સાઇન એક્સ માઇનસ વાય. અને એ જ રીતે તો ચોથા નંબરનું સૂત્ર મળે કે 2 ટાઈમ્સ કોસ એક્સ સાઇન વાય અને ઇક્વલ ટુ, તો ફરી આ તો તફાવત મળે તો સાઇન એક્સ પ્લસ વાય માઇનસ સાઇન તો એક્સ માઇનસ વાય. આમ આપણને 4 સૂત્ર મળે. આ 4 સૂત્ર આપણે જોઈ શકીએ છીએ કે આ બાજુ ત્રિકોણમિતિ વિધેયનો ગુણાકાર, તો ગુણાકારનું સરવાળા તફાવતમાં નિરૂપણ કરવું હોય તો ત્યારે આ 4 સૂત્રનો ઉપયોગ થાય. કોઈ પણ 2 ત્રિકોણમિતિ વિધેયનો ગુણાકાર હોય, કોસ ઇન્ટુ કોસ હોય, સાઇન ઇન્ટુ સાઇન હોય, સાઇન ઇન્ટુ કોસ હોય, કોસ ઇન્ટુ સાઇન હોય, તો એનું સરવાળા તફાવતમાં નિરૂપણ મેળવી શકાય. પણ તો એ નિરૂપણ કયું મળે, તો એના માટે 2 નિયમ યાદ રાખો કે જો બંને વિધેય સમાન હોય
અને ગુણાકાર એટલે કે બે વિધેયનો ગુણાકાર હોય અને બંને સમાન વિધેય હોય તો કોસનો સરવાળો કે તફાવત મળે. પણ જો બંને વિધેય કોસ હોય તો સરવાળો અને બંને વિધેય સાઇન હોય તો તફાવત મળે. પણ જો બંને વિધેય ભિન્ન હોય એટલે કે એક સાઇન હોય અને બીજું તો કોસ હોય તો સાઇનનો સરવાળો કે સાઇનનો તફાવત મળે. પણ જો પ્રથમ ક્રમે સાઇન વિધેય હોય તો સાઇનનો સરવાળો, જો પ્રથમ ક્રમે કોસ વિધેય હોય તો સાઇનનો તફાવત. આ ચાર સૂત્ર આ સ્વરૂપે આપણે યાદ રાખી શકીએ કે બંને સમાન સ્વરૂપના તો વિધેયો હોય અને તો બંને વિધેય તો સમાન સ્વરૂપે હોય, એનો ગુણાકાર આપણને આપેલો હોય તો એનો સરવાળા તફાવતમાં નિરૂપણ કરો તો કોસનો સરવાળો કે કોસનો તફાવત મળે. જો બંને કોસ હોય તો કોસનો સરવાળો, બંને સાઇન હોય તો કોસનો તફાવત મળે. એ જ રીતે જો બંને વિધેય ભિન્ન હોય એટલે કે એક સાઇન અને કોસ બીજું કોસ હોય અને પ્રથમ ક્રમે જો સાઇન હોય એટલે કે બંને વિધેય ભિન્ન હોય ત્યારે સાઇનનો સરવાળો કે તફાવત મળે. પણ પ્રથમ ક્રમે સાઇન હોય તો સાઇનનો સરવાળો મળે, પ્રથમ ક્રમે કોસ હોય તો સાઇનનો તફાવત મળે. આ ચાર સૂત્રને ટૂંકમાં આ રીતે યાદ રાખી શકાય. ટૂંકમાં યાદ રાખવા તો આવા સૂત્રનો ઉપયોગ થાય કે 2 ટાઈમ્સ કોસ ઇન્ટુ કોસ અને ઇક્વલ ટુ કોસ પ્લસ કોસ. આ નંબર 1. આ જ રીતે નંબર 2 2 ટાઈમ્સ સાઇન ઇન્ટુ સાઇન અને ઇક્વલ ટુ કોસ માઇનસ કોસ. પણ આ ચાર સૂત્રમાં એક સૂત્રમાં થોડો ભિન્નતા છે. આ ચાર સૂત્રોમાં પ્રથમ પદમાં દરેક જગ્યાએ એક્સ પ્લસ વાય મળે, પણ આ સૂત્રમાં બીજા નંબરના સૂત્રમાં પ્રથમ ક્રમે એક્સ માઇનસ વાય લખવું પડે. એટલે કે જ્યારે બંને સાઇન વિધેય હોય ત્યારે કોસ એક્સ માઇનસ વાય માઇનસ કોસ એક્સ પ્લસ વાય. બાકીના ત્રણ વિધેયમાં તો પ્રથમ ક્રમે તો એક્સ અને વાયનો સરવાળો, બીજા ક્રમે એક્સ અને વાયનો તફાવત છે. તો આ સૂત્ર યાદ રાખવું તો યોગ્ય રીતે યાદ રાખવું પડે. એટલે કે આ જે ફેરફાર છે એ આપણા ધ્યાનમાં હોવો જોઈએ. પ્રથમ ક્રમે એક્સ માઇનસ વાય છે, બીજા બધા સૂત્રમાં એક્સ પ્લસ વાય. તો આ સૂત્રનો ઉપયોગ કરતી વખતે ખૂબ કાળજી રાખવી પડે. નંબર 3 તો ત્રીજા નંબરનું સ્વરૂપ આપણે લખી શકીએ 2 ઇન્ટુ સાઇન ઇન્ટુ કોસ અને ઇક્વલ ટુ તો સાઇન પ્લસ સાઇન. અને ચોથું સૂત્ર તો 2 ઇન્ટુ કોસ ઇન્ટુ તો સાઇન હોય ત્યારે સાઇન માઇનસ તો સાઇન. આ ટૂંકા સૂત્રમાં આપણે યાદ રાખી શકીએ. હવે આથી વિરુદ્ધ સ્વરૂપના પણ સૂત્ર મળે. તો એ વિરુદ્ધ સ્વરૂપના સૂત્ર મેળવવા માટે તો ફરી આ જ સૂત્રનો ઉપયોગ થાય. આનું વિરુદ્ધ સ્વરૂપ તો આ રીતે મળે કે જો એક્સ પ્લસ વાય અને એક્સ માઇનસ વાય, તો જો એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ તો થીટા અને એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ તો ફાઈ લેતા. તો આપણે કહી શકીએ કે આ બંનેનો સરવાળો કરો તો એક્સ પ્લસ વાય પ્લસ એક્સ માઇનસ વાય એટલે કે તો માટે તો 2x ઇક્વલ ટુ તો થીટા પ્લસ પાય થાય. જો આ બંનેનો સરવાળો કરીએ તો 2x મળે અને બંનેનો તફાવત લઈએ તો એક્સ માઇનસ એક્સ કેન્સલ, વાય માઇનસ વાય તો 2y અને ઇક્વલ ટુ તો થીટા માઇનસ પાય મળે. અને માટે તો એક્સ ઇક્વલ ટુ શું મળે તો થીટા પ્લસ પાય અપોન 2 અને વાય ઇક્વલ ટુ તો થીટા માઇનસ પાય અપોન 2 મળે. તો આ બધી કિંમતો આ સૂત્રમાં લખી દો. તો આ જે ચાર સૂત્ર આપણે લખી ગયા એના હવે વિરુદ્ધ સ્વરૂપમાં લખી દેવાનું. જો આની જગ્યાએ આપણે તો થીટા લખીએ અને આની જગ્યાએ પાય લખીએ તો કોસ થીટા એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ થીટા લખીએ અને એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ ફાઈ લખીએ તો કોસ થીટા તો આપણને પહેલું સૂત્ર મળે. તો માટે તો પહેલું સૂત્ર મળે કોસ થીટા પ્લસ કોસ ફાઈ. તો કોસ થીટા પ્લસ કોસ ફાઈ અને ઇક્વલ ટુ તો 2 ટાઈમ્સ કોસ એક્સ ઇન્ટુ કોસ વાય. તો 2 ટાઈમ્સ કોસ એક્સ, પણ એક્સ ઇક્વલ ટુ શું થાય તો જો એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ થીટા અને એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ ફાઈ લઈએ તો એક્સની કિંમત કેટલી થાય તો એક્સની કિંમત તો થીટા પ્લસ ફાઈ અપોન 2 થાય અને વાયની કિંમત તો થીટા માઇનસ ફાઈ અપોન 2. તો કોસ થીટા પ્લસ ફાઈ અપોન 2 ઇન્ટુ તો 2 ટાઈમ્સ કોસ એક્સ એટલે કે થીટા પ્લસ ફાઈ અપોન 2 ઇન્ટુ કોસ
થીટા માઇનસ તો ફાઈ અપોન તો 2. આ જ રીતે બીજું સૂત્ર મળે તો બીજા સૂત્ર ઉપરથી બીજું સૂત્ર મળે. આની જગ્યાએ થીટા અને આની જગ્યાએ ફાઈ લખી દઈએ તો અહીંયા ક્રમ ઉલટાઈ જાય. પણ જો આ સૂત્રમાં આપણે લખીએ તો આની જગ્યાએ થીટા અને આની જગ્યાએ ફાઈ લખી દઈએ તો કોસ થીટા માઇનસ કોસ ફાઈ, તો કોસ થીટા માઇનસ કોસ ફાઈ અને ઇક્વલ ટુ તો -2 ટાઈમ્સ, તો -2 ટાઈમ્સ સાઇન એક્સ, એક્સ એટલે કે તો થીટા પ્લસ ફાઈ અપોન 2, તો -2 ટાઈમ્સ સાઇન એક્સ ઇન્ટુ સાઇન વાય, તો ઇન્ટુ તો સાઇન વાય એટલે કે તો ફરી તો થીટા માઇનસ તો ફાઈ અપોન તો 2 મળે. તો આ બીજું સૂત્ર આ સ્વરૂપમાં લખવામાં આવે છે, એટલે કે આ બીજા સ્વરૂપમાં આ સૂત્રનો ઉપયોગ થાય છે અને પહેલા સ્વરૂપમાં તો આ સૂત્રનો ઉપયોગ થાય છે. તો ખાસ આ ધ્યાનમાં રાખવાનું છે. નંબર 3 તો ફરી ત્રીજું સૂત્ર મળે તો ફરી આપણે ત્રીજું સૂત્ર લખી શકીએ કે સાઇન સી પ્લસ સાઇન અને સાઇન થીટા પ્લસ સાઇન ફાઈ, તો સાઇન થીટા પ્લસ સાઇન ફાઈ. તો ફરી ત્રીજા સૂત્રને આપણે લખીએ તો સાઇન થીટા પ્લસ સાઇન ફાઈ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ તો 2 ટાઈમ્સ સાઇન થીટા પ્લસ ફાઈ અપોન 2 ઇન્ટુ તો કોસ થીટા માઇનસ ફાઈ અપોન 2. અને આ જ રીતે ચોથું સૂત્ર મળે તો ચોથું સૂત્ર મળે સાઇન થીટા માઇનસ સાઇન ફાઈ, તો સાઇન થીટા માઇનસ સાઇન ફાઈ અને ઇક્વલ ટુ તો 2 ટાઈમ્સ કોસ થીટા પ્લસ ફાઈ અપોન 2 ઇન્ટુ સાઇન થીટા માઇનસ ફાઈ અપોન 2. આ તો સૂત્રને બે ત્રિકોણમિતિ વિધેય માટે સરવાળા તફાવતનું અવયવ સ્વરૂપમાં નિરૂપણ. તો આ સૂત્રને ત્રિકોણમિતિ વિધેય તો ત્રિકોણમિતિય વિધેય માટે સરવાળા તફાવતનું એટલે કે બે ત્રિકોણમિતિ વિધેયનો સરવાળો કે તફાવત હોય તો એ તફાવતનું અવયવ સ્વરૂપમાં નિરૂપણ કહેવાય. તો અવયવ સ્વરૂપમાં નિરૂપણ આપતા સૂત્ર કહેવાય. આપતા સૂત્ર આ સમજવું જરૂરી, કેમ કે આપણે દાખલાઓની ગણતરીમાં કયા સ્વરૂપમાંથી કયા સ્વરૂપમાં જવાનું છે એ આપણે યોગ્ય રીતે સમજેલા હોવા જોઈએ. આ 4 સૂત્રને યાદ રાખવા માટે પણ તો ફરી તો આ 4 સૂત્રો આપણે લખેલા છે એને ઉલટાઈ દો, એટલે કે નંબર 1 તો એને તો ટૂંકમાં યાદ રાખવા નંબર 1 આપણે આ પ્રમાણે લખી શકીએ કે કોસ પ્લસ કોસ અને ઇક્વલ ટુ તો 2 ટાઈમ્સ કોસ ઇન્ટુ કોસ. નંબર 2 તો એ જ રીતે તો કોસ માઇનસ કોસ તો ઇક્વલ ટુ -2 ટાઈમ્સ સાઇન ઇન્ટુ સાઇન. જો તો અહીંયા આપણે લખી શકીએ કોસ માઇનસ કોસ -2 ટાઈમ્સ સાઇન ઇન્ટુ સાઇન. આ જ રીતે નંબર 3 સાઇન પ્લસ સાઇન અને ઇક્વલ ટુ તો 2 ટાઈમ્સ સાઇન ઇન્ટુ કોસ. અને નંબર 4 સાઇન માઇનસ સાઇન તો સાઇન માઇનસ સાઇન અને ઇક્વલ ટુ 2 ટાઈમ્સ કોસ ઇન્ટુ સાઇન. તો આ સ્વરૂપે આપણે એને યાદ રાખી શકીએ છીએ દાખલાઓમાં. તો આપણે એટલું યાદ રાખવાનું છે કે ત્રિકોણમિતિ વિધેયના માટે સરવાળા તફાવતનું તો ગુણાકાર સ્વરૂપમાં નિરૂપણ કરીએ ત્યારે તો થીટા પ્લસ ફાઈ અપોન 2 સ્વરૂપ મળે, અને જ્યારે તો ગુણાકારનું સરવાળા તફાવતના નિરૂપણ કરો ત્યારે તો માત્ર સરવાળો અને તફાવત જ મળે. અહીંયા 2 વડે ભાગવાની જરૂર પડતી નથી. એટલે કે અહીંયા સૂત્રમાં આ બે સૂત્રમાં એનો ઉપયોગ કેવી રીતે કરવો એ ખૂબ મહત્ત્વનું થઈ પડે.